પાટણની નૂતન વિનય મંદિર ટ્રસ્ટ સંચાલિત નૂતન વિનય મંદિર શાળાના બાલ મંદિરથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સાધન સહાય વિતરણ તેમજ સ્માર્ટ બોર્ડનું લોકાર્પણ અને રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓના સન્માનનો ત્રિવેણી કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. પ્રાથમિક વિભાગમાં ધોરણ 5 માટે અત્યાધુનિક સ્માર્ટ બોર્ડ દાન કિરીટભાઈ બિપિનભાઈ શાહ તેમજ ગીતાબેન કિરીટભાઈ શાહ તથા સેતલભાઈ શાહ જાપાનવાડા તરફથી પ્રાપ્ત થયું છે. જ્યારે ધોરણ 1 થી 5ના બાળકોને કુમારી સપનાબેન પ્રકાશભાઈ ગેલિયાના સહયોગથી લંચ બોક્સ અને વોટર બોટલ આપવામાં આવી હતી. જ્યારે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને નીપાબેન પ્રવીણચંદ્ર શાહ અને આકાશી હાર્દિક પંચાલ તરફથી કુલ 400 સ્કૂલ બેગ અને બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ખેલ મહાકુંભમાં શાળાના જે 4 ટીમોએ ભાગ લીધો હતો તે તમામ ખેલાડીઓને ટ્રોફી અને મેડલ આપીને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. આ ટીમોના માર્ગદર્શન શિક્ષક ઇકબાલભાઈને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિશેષ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા પાટણ બ્રહ્માકુમારી સેન્ટરના રાજયોગીની કુમારી નીલમ દીદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષણવિદ કાંજીભાઈ પટેલ, હૈદરપુરાના સરપંચ રસુલભાઈ દેવજીભાઈ પરમાર તેમજ કોર્પોરેટર મનોજભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા શાળાના આચાર્ય તથા તમામ સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. કે આપની અંદર ખૂબ ઉત્સાહ છે. દેવજીભાઈ વિશે વાત કરીએ, ચૂનભાઈ, ગીતાબેન, કાનજીભાઈ સાહેબ ભેગા થઈ ગયા. તો આજે અનેક સ્કૂલો એવી છે કે જાહેરમાં સ્કૂલો હોય અને એની અંદર બાળકો પણ દાખલ થતા હોય છે, દાતાઓ પણ ખૂબ મોટું દાન આપતા હોય છે. ત્યારે આ વર્ષો જૂની નૂતન સ્કૂલને જો ટકાવી રાખવાનું કોઈ ભગીરથ કામ કર્યું હોય તો દેવજીભાઈ પરમારે કર્યું છે. જોરદાર તાળીઓ ઘણી બધી સંસ્થા હોય છે, એની અંદર ટ્રસ્ટીઓ ઘણા બધા પાવરફુલ હોય છે અને ટ્રસ્ટીઓ દાન લાવી અને સ્કૂલ ચલાવતા હોય છે. તાર અહીંયા તો દેવજીભાઈ ખૂબ ગબ્બર આપણા સ્કૂલના સ્ટાફ વિદ્યાર્થીઓએ એને એકદમ સારી રીતે એ ફંક્શન કર્યું છે. અને બીજી વાત તો એ છે કે વધારે વાત તો તમારા સાથે મારો દીકરો સેતલભાઈ કરશે. હું ખાલી એટલું જ આભાર વિધિમાં આભાર હોય જ નહીં. અમે એ કંઈ બી કરીએ છીએ એ અમારા બાપ દાદાના સંસ્કારો અને અમારો ધર્મ એ જ શીખવાડે છે કે જીવનભર જેવું હવે સમય આવી ગયો છે સમાજને પાછું આપો અને એવા સમાજને આપો કે એ સમાજને ખરેખર જરૂરિયાત છે. પણ એવી જગ્યાએ તમારું દાન નહીં આપો કે જ્યાં પૈસાનો ઢગલો થાય છે અને ત્યાં પછી નાની ચીજનું પર બિલકુલ ધ્યાન નથી રાખવામાં આવતું અને મોટા મોટા સપનાઓ જોઈ ને મોટું પોતાનું નામ કરવા